ડોશી તો બહુને તેડવા ગયો ત્યાં જ રહ્યો ને ડોશી બચારા રામ શરણ પામ્યા. હું તો કહું છું કે વાટ જોવી પણ ટકાવી છે. ઝટ તૈયારી કરો એટલે આ ડોશીને સ્મશાને પહોંચાડ્યું. અરે બિચારા બળદાય શું કોનો કર્યો છે? અરે માં જો તો ખરી કોને લાવ્યો છું? હે માં 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 ઉઠ, એકવાર હાથ ખોલ માં. તારે એનું મોઢું જોવું તું ને. તારી વહુને તેડી લાવ્યો છું માં. જો તો ખરી, ઉઠ માં. ઉઠ ડોશી, તે ઘણું મોડું કર્યું ભાઈ. ઉઠ. એમાં દેવશીનો કોઈ વાંક નથી, પણ આ બાઈ જ ભારે પગલાની છે. પરણીને આવી તે દીથી ડોશી ખાટલે પડી હતી અને આજે આણું વાળીને આવી ત્યાં તો બિચારીનો જીવ પણ લઈ લીધો. એટલા હાટું તો મેં આની હારે હક પણ તોડ્યું તું દેવશી. ના ધણી ના, હું ભાગણી નથી, હું ભાગણી નથી. ભાગણી નથી તો બીજું છે શું? જય શ્રી હરિ, જય શ્રી હરિ બેટા, જય શ્રી હરિ. બેટા ના બાપજી ના, હું જે ભાગણી છું બાપજી. આણું વળીને વેલડામાંથી પગ મૂક્યો તે મારી માનો મેળા પણ ન થયો. ના બેટા, તું તો બહુ ભાગ્યશાળી છો. હા ના બાપજી, હું જે ભાગણી છું બાપજી, હું જે ભાગણી છું. બાપજી, મારા સાસુનું મોત મારી જ પગલે થયું છે બાપજી. નહીં બેટા, બેટા તારા સાસુ તો સૂતા છે. હા જો માં, માં ઉઠો માં. આજ જુઓ તમારા વહુ આણું વળીને ઘરે આવ્યા છે. ઉઠો માં. તમે મને કહેતા હતા ને તમારા વહુ ઘરે આવશે પછી મને રોજ જોડીમાં એક રોટલો આપશો. ઉઠો માં. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. માં ઉઠો માં. માં 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 બેટા, માં માં દીકરા. માં. જય શ્રી પ્રભુ બોલો. ભક્ત મૂળદાસ નો જય, ભક્ત મૂળદાસ નો જય. નહીં ભાઈ, જય તો મારા નાથ નો. બોલો દ્વારિકાધીશ નો જય, દ્વારિકાધીશ નો જય. હરજી, આ ભગતડાએ તો ભારે કરી હો, નહીં તો જમના મારા હાથમાં હોત. પણ બાપુ, બાજી તમે આવરો એવા નથી હો. હા, એટલા માટે જ તો આ વખતે સોગઠી તારે મારવાની છે. લે લે આ થેલી અને જો અહીંયા સમજી ગયો? શર્માય છે જમના. આ જો, આ ચંદરવા ચાકડા તારા વિના ઝાંખા લાગતા હતા અને આ તારા આવ્યાથી આ ઓરડામાં અજવાળું પથરાઈ ગયું છે. તમ જેવા સૂરજના તેજ તપતા હોય ત્યાં અજવાળા જ હોય ને. અરે સૂરજને તો ક્યારેક આથમી જવું પડે છે, પણ તારા જેવી ઘર દીવડી હંમેશા સળગતી રહે છે. પોતે સળકીને બીજાને પ્રકાશ પાથરતા જો મારો પ્રાણ જશે તો જીવતર ધન્ય થશે. અરે ધન્ય તો આજનો દી ને આજની આ રઢિયાળી રાત ને આ અનમોલ ઘડી કે જેને વર્ષોથી હું મારી સોડપમાં સમાવી લેવા માટે ઝંખતો હતો. ઉતાવળ ન કરો, નહીં તો ક્યાં ખબરતા દીવડાની મને નજરો લાગી જશે. લો, આ દીવો રામ કર્યો, હવે દલના દીવાને પ્રગટાવો જમના. હા, કોણ? અડધી રાતે કોણ છે? રામ જાણે અડધી રાતે કોણ છે. આવો ફોજદાર સાહેબ, આ એ જ માણસ છે જેણે ઘરેણાની ચોરી કરી છે. ચોરી? હા, ગામના ઠાકોરના મંદિરના ઘરેણાની. હા, જે દિવસે ચોરી થઈ એ દિવસે મેં એને મંદિરમાં જતા જોયો હતો. હિંમતસિંહ, મંદિરે હું દર્શન કરવા જરૂર ગયો હોઈશ, પણ ચોરી મેં નથી કરી. સિપાહીઓ, આખા ઘરને ખૂંદી વળો. પણ મારો દીકરો ચોરી ન કરે બાપા.
બાજી, અમારે તો તપાસ કરવી પડે, હુકમ પાળવો પડે. રામસિંહ, જી. તમે બહાર તપાસ કરો. ખોતર સાહેબ, આ થેલી મળી છે, ઘરેણા ભરેલી. નહીં પકડી લો આ ચોરને. નહીં, આ ખોટું આ છે. મારા ધણીએ ચોરી નથી કરી. મારા ધણીએ ચોરી નથી કરી. તો પછી આ ઘરેણા આવ્યા ક્યાંથી? જમના, ભગવાન ઉપર ભરોસો રાખ. મેં ચોરી નથી કરી તો પછી ડરવાનું શા માટે? ચાલો ફોજદાર સાહેબ, હું તમારી સાથે આવવા તૈયાર છું. ચાલો. દેવસિંહ, હજુ એ કહું છું કે ગુનો કબૂલ કરી લે, નહીં તો. પણ ફોજદાર સાહેબ, મેં ગુનો કર્યો જ નથી તો કબૂલ કેવી રીતે કરું? હું તને 2 દિવસનો સમય આપું છું. એટલું યાદ રાખજે કે અમારા હાથ બહુ લાંબા હોય છે. તાંબા પિત્તળના બેડલે પાણી ભરવા વાળીનો પતિ જ્યારે સોંડલે મળવાના સ્વપ્ન જુએ છે ત્યારે શું થાય છે જોઈ લીધું જમના? હિંમત, મારો ધણી નિર્દોષ છે. પણ હજી એ તારો દ્વેષ મારા હૈયામાં સળગી રહ્યો છે જમના. ભર્યા ટાયરા બચાડ મારો નારિયેળ તે પગની ઠોકરે ઉડાડ્યું તું, યાદ છે કે ભૂલી ગઈ? પણ હજી એ ભ્રમમાં ન રહેતો. ક્યાં જમના તારી હાથ આવશે? એ તો સમય અને સંજોગ બતાવશે જમના. પણ એટલું યાદ રાખજે કે આ હિંમત હારવા વાળી બાજી કદી ખેલતો જ નથી, સમજે? ભાઈ, હું તો કહું છું હજી થોડી રાહ જુઓ. મૂળદાસ આવશે અને જરૂર એની માને સજીવન કરશે. બાપા, મને આશા નથી. મને તમારો દીકરો જ સમજો અને અગ્નિ સંસ્કારનું કાર્ય મને કરવા દો. રહેવા દો સતી, આ કાર્ય મારું છે. અંત સમયે મેં મારી માને અગ્નિ સંસ્કાર કરવાનું વચન આપ્યું હતું. વચનની વાત કરનાર વેળા વીત્યા પછી તમે આવો તો શું, ન આવો તો શું? અરે, જે જનેતા છેલ્લી ઘડી સુધી તમારું મોં જોવા ઝંકતી રહી, એને તમે તમારે હાથે પાવલું પાણી ન પાઈ શક્યા, એ જ તમારા પરમેશ્વરની ગતિ છે ને? એની ગતિને એ જ જાણે છે સતી. અરે, અમે તો સાંભળ્યું છે કે તમે પ્રભુની ગતિ પલટાવીને મળતા બેઠા કરો છો. તો એકવાર માની હારે મોં મેળાપ કરી લો તો હું જોઈ લઉં તમારા ધરણીધર ઉપરની ધારણા. જય શ્રી હરિ, 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 જય શ્રી હરિ. માં, આંખ ઉઘાડીને જો માં, તારો મૂળજી આવ્યો છે. ઉઠ માં, 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 એક વાર આંખ ઉઘાડીને જો માં, એક વાર આંખ ઉઘાડીને જો, તારો મૂળજી આવ્યો છે. માં, ઉઠ મારી માવડી, ઉઠ. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. હવે નહીં ઉઠે ધણી. જોઈ લીધો તમારી ભક્તિનો પ્રતાપ, જોઈ લીધો તમારા વાલાનો વિશ્વાસ. જય શ્રી હરિ, જય શ્રી હરિ. બેટા મૂળજી, પરમેશ્વરને પામનારાની તો પળે પળ પરીક્ષા હોય છે. આપણે તો માટીના પૂતળા, એને મોત સિવાય બીજો કોઈ મુકામ નથી. કાળની કઠણ ચોટ એને સહેવી જ પડે છે. કઠણ ચોટ છે
કંઈક રાજા ને કંઈક રાજ્યા. છોડી ચાલ્યા સંસાર તે હરિનો રસ પીજીએ. હોજી રે તે હરિનું નામ લીજીએ. મારડો વીણે રૂડા ઉલડા રે ને કળિયું કરે છે વિચાર. આજનો તીરળિયામણો કાલે આપણે સિરઘાત તે હરિનો રસ પીજીએ. હોજી રે તે હરિનું નામ લીજીએ. કોના છોરું ને કોના વાછરું કોના માને રે બાપ. અંતે જાઉં જીવને એકલું. સાથે પુણ્યોને પાપ તે હરિનો રસ પીજીએ. હોજી રે તે હરિનું નામ લીજીએ. જન્મ્યા તે તો સૌ જશે જાણે એની જણનાર. મરનારા ને તમે સુરવો. રોનારા નથી રહેનાર તે હરિનો રસ પીજીએ. હોજી રે તે હરિનું નામ લીજીએ. હોજી રે તે હરિનો રસ પીજીએ. હોજી રે તે હરિનું નામ લીજીએ. હોજી રે આશ્રમમાં દીવો કોણે પ્રગટાવ્યો? માં, માં તું? માં તું? તારે મારી સાથે વાત કરવી હતી ને દીકરા. પણ માં, હમણાં તો હું તને આગ દઈને આવ્યો છું. આત્માને તો આગ નથી લાગી ને બેટા. મૂળજી, આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી સંસારની માયા ન છૂટે બેટા. માં, મૂળદાસ, તારી આંખો પર માની મમતાના ભરમનો પડદો પડ્યો છે. હું તો સાધુ છું. સાધુ નહીં. સાધુ કોઈ દી સ્વરૂપ બદલે નહીં. સ્વરૂપ તો બદલે મારો શ્યામળો ગોવર્ધન ગિરધારી પ્રભુ. પ્રભુ માનીને પગ પકડવાની ભૂલ ન કર મૂળદાસ. ભૂલ તો આજ સુધી કરતો આવ્યો છું પ્રભુ. ગુરુ કૃપાએ કોક દી અનાયાસે મળદું બેઠું થઈ ગયું. હવે હવે ભૂલ નહીં કરું પ્રભુ, નહીં કરું. ઉભો થા મૂળજી, ઉભો થા. પ્રભુ, પ્રભુ, મારા નાથ, પ્રભુ, પ્રભુ. જન્મ દેવું ને જીવ લેવું એ કાર્ય તો મારું છે. તારું કાર્ય છે માત્ર મારી ભક્તિ કરી ધર્મનો ફેલાવો કરવાનો, પાપ ધોઈને પુણ્યના પાઠ માંડવાનું. પ્રભુ, મને ક્ષમા કરો. આજ પછી કોઈને જીવતા કરવાની ભૂલ હું નહીં કરું. એ ભૂલ નથી, પણ વિધાતા સાથે વેરની વાત છે મૂળજી. જો ખોળિયાને સજીવન કરવું હોય તો બદલામાં પોતાના પ્રાણ આપવા પડે છે. પ્રભુ, મેં મારા પ્રાણ તો આપના નામ પર અર્પણ કર્યા છે. પછી જીવાડો કે મારો એ આપના હાથમાં છે. છતાં કોઈ દી સમય આવે તારે સંસારના સ્વાર્થ ખાતર મારા વિસર્જનનું સર્જન કરવું હશે તો પ્રાણ વિના નહીં થાય. વારું પ્રભુ, હું હાથ જોડી
હરિહરે વચને બંધાઉં છું કે સ્વાર્થ કે પરમાર્થથી કોઈ દી મારે એવું કામ કરવું પડે તો હું મારા પ્રાણ આપતા પાછો નહીં પડું. વચનનો વ્યવહાર જાળવીને ભક્તિનો વેપાર માંડજે, ભાવ પાર થઈ જશે. પ્રભુ 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 પ્રભુ